આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરાના સાવલી શહેરના મેઘદૂત સિનેમા પાસે આવેલા એક મકાનમાંથી આજે શંકાસ્પદ માંસનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાણીનંદ ફાઉન્ડેશન અને સાવલી પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ કાર્યવાહી કરી હતી। પોલીસે ઘટના સ્થળેથી 200 કિલો કરતા પણ વધુ શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે જફર અને જીલાની નામના બે ઇસમોની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ જથ્થો કયા પ્રકારનો માંસનો છે તેની ચોક્કસ ખરાઈ કરવા માટે હવે એફએસએલ ની ટીમને બોલાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। એફએસએલ નો રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર મામલાની સ્પષ્ટતા થશે। આજ રોજ મને ઇન્ફોર્મેશન હતી કે અહીંયા ગૌમાંસ આવવાનું છે, જેથી અમે સાવલી પોલીસને અમે જાણ કરી અને પીએચ ચોન સાહેબ, પીએસઆઈ પરમાર સાહેબ ને એમના સ્ટાફ બધા અહીંયા આવીને રેડ કરી, જેમાં ગૌમાંસ શંકાસ્પદ મળી આવ્યું છે। આમ તો ગૌમાંસ જ છે, એને કબૂલ કર્યું છે। 2 આરોપી પકડાયા છે, એક જફર અને જીલાની, જેમાં 200 થી 200 કિલો ઉપર ગૌમાંસ છે અને ઉપર રેસિડેન્શિયલ છે, નીચે ગૌમાંસની દુકાન છે। એની એફએસએલ આવશે, એફએસએલ આવ્યા પછી રિપોર્ટ આવ્યા પછી એફઆઈઆર દર્જ થશે, જેથી આવ્યા છે અહીંયા રેડ સક્સેસ ગઈ છે અને આઈ થેન્ક સાવલી પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર્સ। થેન્ક યુ। આરોપી પકડાયા છે? હા, પકડાયા છે ને, 2 આરોપી પકડાયા છે ને, જફર અને જીલાની। હું નેહા પટેલ, એસપીસી વડોદરા જિલ્લા સેક્રેટરી, પ્રાણી ફાઉન્ડેશન। થેન્ક યુ। આજ રોજ મને ઇન્ફોર્મેશન હતી કે અહીંયા ગૌમાંસ આવવાનું છે, જેથી અમે સાવલી પોલીસને અમે જાણ કરી અને પીએચ ચોન સાહેબ, પીએસઆઈ પરમાર સાહેબ ને એમના સ્ટાફ બધા અહીંયા આવીને રેડ કરી, જેમાં ગૌમાંસ શંકાસ્પદ મળી આવ્યું છે। આમ તો ગૌમાંસ જ છે, એને કબૂલ કર્યું છે। 2 આરોપી પકડાયા છે, એક જફર અને જીલાની, જેમાં 200 થી 200 કિલો ઉપર ગૌમાંસ છે અને ઉપર રેસિડેન્શિયલ છે, નીચે ગૌમાંસની દુકાન છે। એની એફએસએલ આવશે, એફએસએલ આવ્યા પછી રિપોર્ટ